જો લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે એમાં હું ના ખોટા બિલ મેક્યા છે. એટલો બધો ખર્ચો છે જ નહીં તો હું કામ બિલ બનાવવા જોઈએ એને? એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો શું કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કહેવું પડ્યું ને તમને, કે મારે ક્યાં તમને કહેવાનું હતું? હું કોર્પોરેશને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને કહેવું પડ્યું ને? વિનુભાઈ ખાસ કરીને જે કહે છે 10 રૂપિયા ને 12 રૂપિયાની ચા મળે, 22 રૂપિયાના ચાના બિલ છે. હું આ પાડું છું. અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા અને ચા હોય એવા 5, પછી 100, 200 જણા પીવાવાળા. પણ પહેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી. રાજકોટમાં અમારા કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે છે. અને એમ કે જંગલેશ્વરમાં ડિમોલેશન હાલે ત્યાં પાવા જ આવી છે એટલે 10 આના પૈસા દો ને 10, 15, 7 મફત ભરી દે છે. એટલે આ ખોટા બિલ બનાવે છે ને કોણ કહેવા જાય? તમારા દ્વારા પણ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે, કેટલો ખર્ચો છે? સામાન્ય રીતે કેટલો થતો હોય છે? મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 3 દી ફૂડ પેકેટ બનાવ્યા હતા. એક દી થેપલા, સૂકી ભાજી અને છાશ અને સંભારા, બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ ને છાશની બોટલ, બરાબર, અને ઠંડુ. તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો હતો. આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ ઉપર. અમે પોતે જ અમારી પરમારાથી એવા ગ્રુપ છે, અમારા 40-50 જણાનું ગ્રુપ છે, અમે બધાએ બનાવ્યા. એટલો જ ખર્ચો છે. અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત અને આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીવીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા એ તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને. બીજું કોણ લાગે છે આમાં? એ તો એની નીચે હોય ને, બીજા કોણ હોય? એની નીચે એને ભેગા હોય એને બિચારાને કીધું એટલે બનાવ્યો ને કે એ થોડા એવું કરે. એને ખબર છે કે 27 લાખનો ખર્ચો જ નથી થયો, 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને આમાં? એ પત્રકારનું તો નામ લે ને. એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માછલા ધોવે એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા. પત્રકાર હું ધતુરો ખાઈ ગયા? પત્રકાર હું ખાઈ જતા હતા? આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી. ઓલા આવડા બિસ્કીટ 5 રૂપિયાનું પેકેટ આવી મગે, 2 બિસ્કીટ હોય, એક ગોળ બિસ્કીટ હોય અને એક ચા હોય. પત્રકારો અમે પત્રકાર પરિષદમાં આદિ સુધી 30 વર્ષ થયા જંતરાવી કોર્પોરેશનમાં, બરાબર. એ એમ કહે છે આટલા પત્રકાર હતા ને આટલા હતા. જ્યાં આપણે બોલાવી તો 40-50 જણા આવે છે. એ હું કાજુ કતરી ખાઈ જતી તો એનું બાનું છે એટલે એમાં માછલા ન થયો. મૂળ વાત આ હું તમને સહી એવું કહું છું. બાકી પત્રકારની ખોટી વાત આદિ સુધી કેમ ન કહે? હવે જ કાજુ કતરી ખવાડે, હવે જ પત્રકારનો એ કે મેં કાજુ કતરી ખવાડી. આની પહેલાં હું કામ ન ખવાડી? આની પહેલાં કાજુ કતરી ખવાડે ને પત્રકારોને કોઈ ના પાડી હતી નહીં ખવાડવાની. એમ આ તો ખબર પડી ગઈ ખોટું બિલ બન્યું એટલે હવે પત્રકારોને સમજે. તમારે એને પૂછ્યું કે અમારું નામ દે, અમે ખાઈ તો એક બટકું ખાઈ છીએ. આ કેદી તે એટલી બધી 200 રૂપિયાનું એક નંગ ખવાડ્યું કોર્પોરેશનમાં. એ તો તમે કંઈ પૂછ્યો ને કે આવા ખોટા બિલ બનાવીને આવું નવું હાંકવાનું. પ્રજાના પૈસા છે ને વેરપોષણ પતે ઠોકો છો, ક્યાં ભવે છૂટશો તમે? હવે તો મને એટલી ખબર, કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ.